વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત બાદ અંતે અધિકારીઓ દ્વારા નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈ વારંવાર રજૂઆત બાદ અંતે અધિકારીઓ દ્વારા નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ગતરોજ સ્થાયી સમિતિ મળે તે પૂર્વે યોજાયેલ સંકલન બેઠકમાં 71.37 લાખના ખર્ચે પાણીની લાઇનના અપગ્રેડેશન માટે ઇજારો આપવાની દરખાસ્ત આવી હતી, જે બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ બાબતે સહમતિ દર્શાવી હતી, પરંતુ સંકલનની બેઠકમાં સાથી કાઉન્સિલર દ્વારા કોઈ મડાગાંઠ પડી હતી, જેની જાણ આજ રોજ મને દૈનિક પેપરના માધ્યમથી થઈ હતી, જે સંદર્ભે આજે પાણી પુરવઠાના અધિકારીઓને સ્થળ પર બોલાવી અપગ્રેડેશનની કામગીરી કેવી રીતે થશે તે અંગે ચર્ચા કરનાર મેં જે સભાની અંદર પાણીની રજૂઆત કરી હતી એના કારણે ચેરમેનશ્રીએ 2 દિવસ પછી અમારી મીટિંગ બોલાવી હતી। અધિકારી શ્રી, મારા સાથી કાઉન્સિલર, અમારી સાથેની અમારી મીટિંગ બોલાવી। એની અંદર જે આ નારાયણ આંગણ હોય, પ્રથમ હોય, આદિત્ય હોય, વિમલનાથ હોય, આદિનાથ હોય, બધાની પાણીની બૂમો હતી। એટલા કારણે અમે વાત કરી તો અધિકારી શ્રીએ કીધું કે આપણે જે પેલી પાણીની લાઈન આખી રોડથી હાઈવેથી ફરીને જે 250ની આવે છે એની જગ્યાએ અહીંયાથી સીધી લાવીશું તો આ લોકોને 15 થી 20 સોસાયટીઓને પાણીનો ફરક પડી જશે। એના કારણે ચેરમેનશ્રી આ કામ લાવ્યા હતા, પણ પેપરના માધ્યમથી મને ખબર પડી કે મારા સાથી કાઉન્સિલર એવું કહે છે કે આ પાણી આપવાની જરૂર નથી હોતી। સ્નેહલબેન અમારા શહેર પ્રમુખને ફોન કરે છે, શહેર પ્રમુખને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં, શહેર પ્રમુખ આ વાતમાં છે જ નહીં। શહેર પ્રમુખ સંગઠનનું કામ કરી રહ્યા છે। મારા નાગરિકોના હિત માટે આ પાણીની લાઈન છે। જો મારા સાથી કાઉન્સિલર ના કહેતા હોય તો આપણે નહીં કરીએ। હું તો સ્ટેન્ડિંગના સભ્યોને પણ આપણા માધ્યમથી કહેવા માગું છું કે સ્થળ વિઝિટ કરે। ચેરમેન તો જોઈને ગયા છે, પણ સ્થળ વિઝિટ કરે અને યોગ્ય લાગે તો કામ કરે। મારું મોવડી મંડળ નક્કી કરે તો આપણે કામ કરીશું। મારા નાગરિકો માટેનું આ પાણીનું કામ છે। ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક કાઉન્સિલરો તમારું જે સંકલનનો અભાવ એનામાં જોવા મળી રહ્યું છે। શું મુખ્ય કારણ કે તેમને આ પાણી લાઈનના કનેક્શન માટે પણ એમને લેટર લખવામાં આવી રહ્યું છે? પાણી એ તો સ્ટેન્ડિંગની અંદર છે, એમને ખબર પડવી જોઈએ। એમને અધિકારીશ્રીઓને પૂછવાનું હતું। જ્યારે અધિકારીશ્રી અને ચેરમેનશ્રીએ મિટિંગ લીધી ત્યારે એ પોતે પણ હાજર હતા, ત્યારે અધિકારીશ્રી પાસે પૂછી અને નક્કી કરવાનું હતું। મેં તો સ્થળ વિઝિટ કરી હતી, અધિકારી પાસે બધી માહિતી લીધી કે કઈ કઈ સોસાયટીને પાણી પૂરું પાડીશું આપણે, તો જ આપણે આ લાઈન નાખવી છે। એટલે એમને મને કીધું કે બેન આ 15 થી 20 સોસાયટી જે છે બૂમો પાડતી એમના પાણીનો ફરક પડી જશે, તો એ તો સ્ટેન્ડિંગમાં છે, એમને તો પહેલી ખબર હોવી જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો એમને તો કાર્યપાલક ઇજનેર છે, તેમને પત્ર પણ લખ્યો છે ઘનશ્યામભાઈ, અને તેમાં જણાવ્યું છે કે ગુરુકુળ સર્કલથી બાયપાસ તરફ જવાનો APS પાછળનો ભાગ છે, આના કારણે આ વિવાદ સર્જાયો છે એવું લાગે છે? એ એમને કઈ સોસાયટી માટે લેટર લખ્યો હશે એ મને ખબર નથી, એટલે પ્રશ્ન એમને પણ પૂછજો, કારણ કે એ કઈ બાજુ છે મને ખબર નથી। પણ મારો વિષય આ છે કે મારા આટલી સોસાયટીઓને પાણી મળવું જોઈએ અને પૂરું પાડવું જોઈએ। મારું મોવડી મંડળ આવે અહીંયા, નક્કી કરે કે આટલી 20 સોસાયટીઓને પાણી આપવું છે। જો એમને લાગે તો મારા નાગરિકો પાણી વગર રહેશે, જો એમને યોગ્ય લાગે તો એ લોકો કામ કરે, નહીં તો પછી કશો વાંધો નહીં આપે। પણ હું મારા નાગરિકો માટે પાણી માટે બોલતી રહીશ અને મારા નાગરિકો સાથે છું। મતભેદ નથી, એમને એવું લાગ્યું હશે, એમને પહેલાં તો સ્ટેન્ડિંગની અંદર જ્યારે કામ આવે ને તો આપણી પોતાની ફરજ છે, આપણા વિસ્તારનું કામ છે, એ કામ કરવા જેવું છે કે નથી કરવા જેવું એ અધિકારી એન્જિનિયર છે। આપણે એન્જિનિયર હોત તો કોર્પોરેટર ના હોત, તો એમને પૂછવું જોઈએ કે ભાઈ આનાથી શું ફાયદો થવાનો છે, તો જ ખબર પડે ને આપણને। એવી રીતે તો ખબર, એટલે મેં મારા અધિકારીને પૂછ્યું હતું કે પાણીનો ફાયદો શું, ત્યારે એમને કીધું કે આટલી સોસાયટીઓને ફરક પડશે, એટલા માટે આ ચેરમેનશ્રી કામ લાવ્યા હતા। બાપોદ ટાંકીથી નારાયણ ગુરુકુળવાળા રોડ પર 250ની લાઇનથી પાણી આવતું હતું। એમાં આ સોસાયટીઓ છે કે નારાયણ આંગણ, સાઈનાથ પાર્ક સોસાયટી, બાલાજી પ્લેટિના, વિમલનાથ રેસિડન્સી, આદિનાથ ડુપ્લેક્સ, ઓમકાર રેસિડન્સી, પ્રથમ રેસિડન્સી, આદિત્ય હાઇટ, આદિત્ય ઓર્બિટ, એ બધી સોસાયટીઓને પાણીના લો પ્રેશરનો પ્રશ્ન હતો। અને જે તે ટાઈમે બાપોદ ટાંકીથી હાઈવે થઈને આશરે 1300 મીટર ફરીને પાણીની લાઈન આવતી હતી। હવે આ નવો રોડ હમણાં ખુલ્યો છે તો તેનાથી આપણે 400 mmની લાઈન
અને ઓછા ડિસ્ટન્સમાં 700 મીટરના ડિસ્ટન્સમાંથી નાખીએ તો આ લોકોને પાણીનો પ્રેશરમાં ફાયદો થાય એ માટે આ કામ મુકાવડાયેલું છે. કામ કર્યા બાદ સમસ્યાનું નિવારણ કેવી રીતે આવશે? 1300 મીટરથી જે પાણી લાઈન આવે તેની જગ્યાએ 700 મીટરના ડિસ્ટન્સમાંથી આવશે. બીજું કે 250ની લાઈન નાખેલી હતી તે ટાઈમે લો પ્રેશરમાં આવે છે આ લાઈન નાખ્યા લાઈન નાખી બધી પાણી પૂરતું પાણી મળશે આ સોસાયટીને. હિતેન્દ્ર દેસાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા વિતરણ.